પાકિસ્તાનના પ્રવક્તા તો 25 વાર બોલી ગયા છે કે ભાઈ અમારે કાશ્મીર ને જુનાગઢ પણ અમારું છે. આ લોકોને આટલા સબકો શીખવાડ્યા પછી પણ સુધરતા નથી. હવે જુનાગઢની વાત કરીએ તો આરજી હુકુમત ટાઈમે સરદાર વલ્લભભાઈ પટેલે કાયદેસરનું મતદાન કરાવ્યું હતું અને મતદાનમાં 99.99% લોકોએ કીધું હતું કે આજે અમે હિન્દુસ્તાનમાં જ રહેવા માગીએ છીએ. તો આ લોકો પાસે મુદ્દો નથી, કારણ કે ન્યા ગરીબી એવડી મોટી ફાટી નીકળી છે. કોઈ નેતાઓનું ક્યાંય હાલતું નથી. આખા વિશ્વમાં પાકિસ્તાનને આતંકવાદી જ માનવામાં આવે છે અને હજી આમાં સુધરતા નથી. હવે તો સુધરો, કંઈ કારણ વગરનું અમે અહીંયા જવાનું આ જાવું. એકવાર વાત તો કરો આ બાજુ આવીને, ખબર પડે. ભૂખમરો તમારી ત્યાં છે, ખાવા પીવાનું મળતું નથી, 500 રૂપિયે લીટર ડીઝલ મળે છે. અને આ ઇતિહાસ નથી ખબર કે જે તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલે બાઉદીન કોલેજની અંદર આરજી હુકુમતની સ્થાપના થઈ અને શામળદાસ ગાંધી અને આ લોકોએ જ્યારે મતદાન કરાવ્યું ને ત્યારે 99.99% લોકો એમ કીધું હતું કે અમે હિન્દુસ્તાનમાં જ રહેવા માગીએ છીએ. પણ આ લોકોને કંઈક ને કંઈક બકવાસ કરવાની ટેવ પડી ગઈ. એના પ્રવક્તા તો ગમે બોલે, એની અહીંયા શું હાલત છે એ આખું વિશ્વ જાણે છે. એટલે એ બોલે એનાથી કંઈ ફેર નથી પડતો. જનરલી કારણ કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન છે, પણ આખી પાકિસ્તાનની માનસિકતા અત્યારે ખરાબ થઈ ગઈ છે. કારણ કે જે રીતે એના દેશની અંદર અરાજકતા ફેલાઈ રહી છે, ભૂખમરો અને લોકો લૂંટફાટ જે કરી રહ્યા છે, એટલે એ બધી વાતને પાકિસ્તાનના લોકોના મગજમાંથી કાઢવા માટે આવું નવું ઇન્ડિયાની વિરુદ્ધમાં હોય, પછી જુનાગઢ હોય, એવા મુદ્દાઓ લઈ અને નિવેદનો કરી અને એક ધ્યેય બીજે દોરવાનું કામ કરે છે. જુનાગઢ એ ભારતનો અંગ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે આ જુનાગઢને આઝાદ કરી અને જે આરજી હુકુમતના લડવૈયાઓ હતા એને મતદાન કરી અને જુનાગઢની અંદર ભારતની અંદર જુનાગઢને રાખવાનું કામ કર્યું હતું. એટલે કદાચ એમને કોઈ માનસિકતા હોય, બીમાર થઈ ગયા હોય, તો એમને વિનંતી છે કે પહેલાં તમારું ત્યાં ઈલાજ કરાવો અને ઈલાજ કરાવીને જોવો. દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવા ન કરો. તમારા દેશની અંદર લઘુમતી સમાજ પીટાઈ રહ્યો છે. આજે જુનાગઢ આવીને જોવો છો તો એ લઘુમતી સમાજ એક ભાઈચારા સાથે અને આદરપૂર્વક રહી રહ્યો છે. એટલે આ દેશની અંદર એ સુરક્ષિત છે. તમારા દેશની અંદર તમે લઘુમતી પણ, મુસલમાનો પણ સુરક્ષિત નથી એ દેશની અંદર એને જુનાગઢની વાતો કરે છે. એટલે એમની માનસિક સ્થિતિ જ ખરાબ છે, બીજું કંઈ એમના વિચારવા જેવું નથી. અને અમે જ્યાં બગડેલી વિષય હોય ત્યાં એની વાતમાં પણ જવાબ આપવાનો પણ યોગ્ય દેખાતું નથી.